આપણે હે ને જેતપુર જવામાં બીજો કંઈ થાંભલો તો ન મળ્યો, પણ અહીં એક થાંભલો આવ્યો છે, ત્યાં પોજ મારી લઈ. હવે ટમેટા બહુ છે ને સસ્તા છે, તો જો ટમેટાના જબલા પડ્યા છે. જો બીજી દુકાન છે, આ દુકાનમાં બધી વસ્તુ છે એ હું તમને બતાવું. તો આપણે જો અહીંયા દુકાનમાં જાય પહેલા. જેતપુરમાં જો કોઈ પણ તમે મારો વિડીયો જોતા હોય તો અહીંયા ખરીદી કરવાનું ભૂલતા નહીં, કેમ કે અહીંયા તમને ફાયદામાં રહે. કાંઈ પણ વસ્તુ તમારી ખરાબ નીકળશે, બગડશે, તો આ ભાઈ પૈસા તમને 50% પાછા આપશે. જય માતાજી મિત્રો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ બધાયને. તો મિત્રો, કાલે તો અમે લગ્નમાં હતા, ઘણાની કોમેન્ટ આવેલી છે, એમાં કોઈને જવાબ દેવાનો છે, કોઈને નથી દેવાનો, કેમ કે અમે લગ્નમાં હતા એટલે દેવાનો નથી. તો એને બધાને દિલથી સોરી કહું છું, માફી માગું છું કે નથી દેવાનો, પણ હું દઈ દઈશ બધાને જવાબ. અને તમારી કમેન્ટના જવાબ તો હું બધાને આમે દઉં જ છું. અને ઘણા લોકો મને મેસેજરમાં મેસેજ કરે છે, તો તમે હું કેમ કે કોમેન્ટમાં ને એમાંથી જ જવાબ દેવામાં નવરી નથી થતી, એટલે મેસેજમાં ન કરતા. અને આમાં તમે કોમેન્ટ કરશો ને વિડીયોમાં કે ફોટોમાં, એમાં હું તમને બધાને જવાબ દઈ દઈ. તો અત્યારે જો અમે હે ને જાનમાં નથી ગયા, અજય ને જલ્પાબેન ની બધા ગયા છે, અમે જો ઘરે છે, મનીષ ને દર્શુ ને. અને અત્યારે બધું અહીંથી જેતપુર થઈને નીકળવાનું છે. તો જેતપુર પણ તમને બતાવે. ઘણા લોકો એમ કહે ને કે તમે જેતપુર બાજુ પેલો પોસ્ટ આપણો વાયરલ થયો હતો ત્યારે કહેતા ને કે જેતપુરથી આટલું સેટું થાય ને ઉપલેટાથી આટલું સેટું થાય. તો તમને બધાને જેતપુર પણ અત્યારે બતાવી દઉં. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો જો હવે નીકળવાની તૈયારી છે. મિત્રો, હવે અમે છે ને જો નીકળી ગયા છે, અને આ રફ રસ્તો છે અમારો જેતપુર જવાનો, અને આ જંગલ વિસ્તાર છે અમારું. જો તમે જોઈ શકો છો, આ જંગલ છે અને આ અમારો રફ રસ્તો છે. આ ગાડા કેળો છે, એટલે ટૂંકમાં અમારે વાડીઓમાં જવાનો. પણ અમે આડો શોર્ટકટ છે ને લીધો છે રસ્તો, રસ્તાના કાંઠે જ છે. પેલું કરજો બાબા દાદા, જો કોઠેલું જઈ ગયા. પાણી પીવાની અહીંયા સુવિધા રાખી છે, એના મંદિર છે. જો કેવું મસ્તીનું છે, અંદર અસલનું છે, પણ અહીંથી દેખાતું નહોતું એટલે તમને દેખાડ્યું નહીં. જો આપણે હે ને જેતપુર જવામાં બીજો કંઈ થાંભલો તો ન મળ્યો, પણ અહીં એક થાંભલો આવ્યો છે, ત્યાં પોજ મારી લઈ. હવે જા રહ્યો આ બોર્ડ છે, ત્યાં એક પોજ મારી લઈ. સાપરાતપુરની ફાટક આવી ગઈ. જો આ રેલવે સ્ટેશન અહીંયા છે નહીં, પણ અહીંયા ખાલી આ સ્ટેશન આઘું છે, ફાટક છે. અને અહીંથી ગાડી નીકળે આપણે સીધી પોરબંદર આવે. જો ભાઈ એક થાંભલો તો અહીંયા દેખાણો, તો એક પોજ અહીંયા મારી દીધો. જો આ પુલ ઉપર હારણનું પુલ છે, આ એક પોજ અહીંયા માર્યો. અને તમે જોઈ શકો છો ટમેટા બહુ છે ને સસ્તા છે. તો જો ટમેટાના જબલા પડ્યા છે, જો પડ્યા છે ને. મનીષને કહું છું કે હાલો થોડાક લેતા જાય, એ કે બાને વાડીએ થાય છે, એ કે નકરે લેતા જાય, ટમેટા સસ્તા થઈ ગયા ને એટલે. હાલો મિત્રો, આપણે છે ને મતવામાં આવી ગયા છે. ઘણા લોકો તમે કહો છો ને કે અમારા જેતપુરમાં આવો તમે. તો ફાઇનલી અમે જો પોરબંદરથી તો સીધા અહીં જેતપુરમાં આવ્યા છે, અને અહીંયા અમારે થોડીક ખરીદી કરવી છે. અને અત્યારે અમે મતવામાં જ ઊભા છે, અને આ ભાઈની દુકાનમાં અમે લેવા આવ્યા છે. ને વસ્તુ બધી સરસ જ છે. જો મંગલસૂત્રમાં, સેટમાં બધે છે, જુઓ તમે જોઈ શકો છો. મંગલસૂત્રના સેટ પણ બહુ સરસના છે, જુઓ બધા અલગ અલગ છે. જો આ પણ નાના બધા પેન્ડલ છે, અને આ બધા મોટા પેન્ડલ છે, જો તમે જોઈ શકો છો. અને અહીંયા પણ છે મંગળસૂત્રના અલગ અલગ પેન્ડલ, જો તમે જોઈ શકો છો. ચૂડલામાં પણ છે. તો આ મતવામાં ફેમસ દુકાન છે, ને અમે અહીંયા વધારે આવી. તો આપણે આ દુકાનમાં છે ને એક પેન્ડલ ખરીદી લીધું છે મેં, મંગળસૂત્રનું છે. તો જો તમે જોઈ શકો છો, આ પેન્ડલ મેં લીધું છે. અહીંયા એક ખરીદી કરી છે મેં, બીજું તો કઈ મારે લેવાનું નહોતું. એક મંગળસૂત્ર મારે નહોતું, એ લેવાનું હતું. આ બીજી દુકાન છે. જો આમાં પણ બધા છે ને અલગ અલગ મંગળસૂત્ર ને સેટ ને અહીંયા બધું ઈ જ છે વધારે. અને આ મોતીના હોતન છે, જો તમે જોઈ શકો છો. બહુ સરસ નોખી નોખી વેરાયટી ના બધા મસ્ત છે. હા, અમારે દર્શિત ને બહુ ગમ્યા. ભાગ લઈ દેવો, પણ તારે પહેરવા હતા ને. હાલો મિત્રો, આપણે એની બીજી દુકાને આવ્યા છે. આ દુકાનનું નામ છે કલ્યાણી ઇન્વિટેશન. જો અહીંયા સામે જ બોર્ડ છે,
આ એની બીજી દુકાન છે. આ દુકાનમાં બધી વસ્તુ છે એ હું તમને બતાવું. તો આપણે જો અહીંયા દુકાનમાં જાય પહેલાં હું તમને બધી વસ્તુ બતાવું. આ દુકાનમાં બધી એવી વસ્તુ છે, ગ્રામવાળી વસ્તુ છે, સોના જેવી લાગે. બધી વસ્તુ એવી છે સોના જેવી. સોના જેવી વસ્તુ છે, જો તમે જોઈ શકો છો. ગ્રામનું છે, ગ્રામવાળી વસ્તુ છે પણ સોના જેવી લાગે છે, જો તમે જોઈ શકો છો. અને તમારે આ વસ્તુ કાંઈ પણ ખરાબ નીકળે કે કાંઈ ખરાબ થાય તો પૈસા 50% પાછા દેવાના. અને આ ભાઈ જો અહીં દુકાનમાં બેઠા છે, થોડીક માહિતી એ પણ આપશે એને દુકાનની. અને જેતપુરમાં જો કોઈ પણ તમે મારો વિડીયો જોતા હોય તો અહીંયા ખરીદી કરવાનું ભૂલતા નહીં, કેમ કે અહીંયા તમને ફાયદામાં રહે. કાંઈ પણ વસ્તુ તમારી ખરાબ નીકળશે, બગડશે તો આ ભાઈ પૈસા તમને 50% પાછા આપશે. અને જો આ દુકાનમાં વસ્તુ જ બધી એવી છે. અને આ ભાઈને મળો તમે થોડીક તમારા જેતપુર વિશેની માહિતી આપો. આ બધી વસ્તુ આવે ને તમારે ગેરંટી વોરંટી વાળી 1 ગ્રામ જ્વેલરી છે ને એ આમાં તમારે લાઈફ ટાઈમ ગેરંટી વોરંટી મળે. પાછું દિયો એટલે 50% મળે. ને ગમે ત્યારે એવું નથી કે 1 વર્ષ 2 વર્ષની ગેરંટી આપી, અમે તમને લાઈફ ટાઈમ ગેરંટી આપી. વસ્તુમાં ફૂલ જવાબદારી. ઘણો માલ છે એમાં, જો નવી નીકળે રાણીહાર, ટૂંકામાં, લાંબા ટૂંકા સેટમાં, કોમ્બામાં બધી વસ્તુ આવશે. જોઈ જવા. આ અમારી ફેવરેટ આઈટમ છે. એવું નહીં કે લેડીઝનું, તમે તારા જેન્ટ્સમાં હોતા ઘણી વેરાયટી છે. જેવું તમે માંગો એવું મળશે. તમારે સોના આઈ રહ્યા ઉભું. અને તમારે આ જેતપુરમાં કી જગ્યાએ આવી દુકાન? આપણે મતવા શેરીમાં અહીંયા આવતા જ છે. હા, તો એકવાર આ દુકાને આવજો ખરીદી કરવા. અને મેં પણ અહીંથી એક મંગળસૂત્ર ખરીદી લીધું છે, તમને બતાવ્યું છે હોતન. અને વ્યાજબી ભાવે અને બધી રીતે તમને અહીંયા મળી જશે. વસ્તુમાં ફૂલ જવાબદારી. હા, વસ્તુમાં ફૂલ જવાબદારી આ ભાઈ આપે છે. અને ઘણા લોકો કહેતા હતા ને કે તમે જેતપુર આવો, વિડીયો બનાવો, તો અમે સ્પેશિયલ અહીંયા જેતપુર જ આવ્યા છે. અને મતવામાં જ અમારે આ ફેમસ શેરી છે. ઓમી મતવા શેરી કપડાં લેવામાં કે કટલેરી લેવામાં કે બધી વસ્તુમાં મતવા ફેમસ છે. તો એકવાર જરૂરથી અહીં પધારે. હાલો મિત્રો, જો આપણે ખરીદી કરી લીધી છે મતવામાંથી, હવે નીકળી પાછા. અને આ બાજુ જો અહીંથી ને નીકળી જાઉં સીધા. અહીંથી બસ સ્ટેન્ડ સીધું આવી જાય. અહીંયા વિડીયો આપણે ઉતાર્યો, એ ભાઈ કહેતું ના કહેતા કે એક વિડીયો બનાવી જઈ ગયો. ત્યાં બનાવ્યો. અને જેતપુરના હોય જરૂરથી પધારજો ત્યાં ખરીદી કરવા માટે. હાલો મિત્રો, ફાઇનલી વાડીએ આવી ગઈ છે. જુઓ તમે જોઈ શકો છો. મનીષ તો વયા ગયા. અને આ ઘઉંમાં લગભગ પાણી હાલતું હોય એવું લાગે છે. આમ મારા બા તો શેડે છે. તો હાલો હવે મને અહીં ઉતારી દીધી છે તો હું હાલી જાઉં છું. અને હાલો હવે સીધી વાડીએ જ મળું તમને. હું કહેતી હતી ને કે ઘઉંમાં લગભગ પાણી હાલે છે. જુઓ ઘઉંમાં પાણી હાલે છે. વાડીએ આવી ગયા છે. મારા બા જો પાણી વારતા હતા ને હવે મનીષ વાયર છે લગભગ. કા તો વાડીએ આવી ગયા છે હવે. ને આ વિડીયો અહીંયા છે ને એન્ડ કરી દેવો છે, કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય છે. ને જેતપુરનો વિડીયો ઉતાર્યો છે, કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં કહેજો. અને એકવાર જરૂરથી અહીંયા ખરીદી કરજો, કેમ કે એ ભાઈએ ફૂલ ગેરંટી દીધી છે કે કાંઈ વસ્તુમાં ખોટ થાપણ કે કાંઈ થાય તો એ ભાઈ છે ને પૈસા 50% પાછા તમને આપે છે. બરાબર, તો જરૂરથી અહીંયા એકવાર પધારજો. અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. સારો લાગ્યો હોય તો આગળ લાઈક શેર કરી દેજો. તો ફરી મળશું નવા વિડીયોમાં. કાલે આવજો. જય માતાજી.